વડોદરા શહેરની નજીક આવેલા ખટંબા ગામમાં આજે એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક ઘટના જોવા મળી હતી। સામાન્ય રીતે સરકારી કે ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત રાજકીય નેતાઓ કે મહાનુભાવોના હસ્તે થતું હોય છે, પરંતુ ખટંબા ગામના પ્રગતિશીલ સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદે એક નવી જ પરંપરા શરૂ કરીને સમાજને મોટો સંદેશ આપ્યો છે। ગામમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદૃઢ બને તે હેતુથી સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ દ્વારા ગામમાં 8મો બોર મંજૂર કરવામાં આવ્યો છે। આ બોરનું ખાતમુહૂર્ત કોઈ વીઆઈપી વ્યક્તિ પાસે કરાવવાને બદલે ગામની જ સરકારી શાળામાં ભણતી નાની નાની દીકરીઓ પાસે કરાવવામાં આવ્યું હતું। દીકરીઓ એ ઘરની લક્ષ્મી અને ગામનું ગૌરવ છે। ગામના આ વિકાસ કાર્યની શરૂઆત તેમના પવિત્ર હસ્તે થાય તેનાથી રૂડું બીજું શું હોઈ શકે। શ્રી કમલેશભાઈ વાળંદ, સરપંચ, ખટંબા ગામ। ખાતમુહૂર્ત દરમિયાન શાળાની માસૂમ દીકરીઓના ચહેરા પર એક અનોખો આનંદ અને ગર્વ જોવા મળ્યો હતો। ગામના વડીલો અને ગ્રામજનોએ પણ સરપંચના આ નવતર અભિગમને બિરદાવ્યો હતો અને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી। આ 8મા બોરના નિર્માણથી ખટંબા ગામમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે અને ગ્રામજનોને પૂરતું પાણી મળી રહેશે। દીકરીઓ દ્વારા કરાયેલું આ ખાતમુહૂર્ત સમગ્ર વડોદરા જિલ્લામાં ભારે ચર્ચા અને પ્રશંસાનો વિષય બન્યું છે। જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા। ખટંબા ગામે 8મો બોર કરવામાં આવ્યો છે અને સ્કૂલની જે કુંવારિકા છોકરીઓ હોય છે એમના હાથે મુહૂર્ત કરવામાં આવ્યું છે અને મીઠું અને સ્વચ્છ પાણી નીકળે એના માટે આજે આ બાળકોને બી પ્યાસ બુઝાય અને ગામના લોકોને બી પ્યાસ બુઝાય અને અહીંયા સારું પાણી નીકળે એટલા માટે અમે આ આયોજન કરેલ છે અને ગામના લોકો બી અમારી જોડે હાજર છે। એટલે આ ઉનાળાની ગરમીમાં જો પાણી નીકળી જાય સારું મીઠું તો અમને શાંતિ થાય અને ગામને બી શાંતિ થાય, પાણીથી મુક્ત રહીએ અમે। પછી અમારા મિત્ર ખાસ અમે તો બરોડા રહીએ છીએ, અમારા મિત્ર ખાસ કમલેશભાઈ એ બહુ સારું કાર્ય કરી રહ્યા છે। અમારા વાડીમાંથી રહેલા અને ખટંબા ગામમાં રહેલા એવું કાર્ય બી સારું કરે છે અને ગામવાળાને પણ સારું લાગે છે। હવે અને આગળ બી એવા કામ કરતા રહે